નાની લક્ષ્મીજી ઘરમાં આનંદથી રમતા હતા. ક્યારેક કાચીઓ ઉઠાવતા, ક્યારેક ફૂલોથી ઘર સજાવતા. તેમના દરેક રમતમાં એક મીઠી ઝળહળાટ હતી. અચાનક તેમણે જોયું કે બજારમાંથી સામાન લઈને આવતા એક વૃદ્ધ માતાજીના હાથમાંથી થોડા પૈસા જમીન પર પડી ગયા હતા. લક્ષ્મીજી તરત જ દોડી ગયા. પૈસા ઉઠાવીને આદરભર્યા સ્મિત સાથે બોલ્યા, માતાજી, આ આપના પૈસા છે. પૈસા ખોવાઈ જાય તો મનને બહુ ચિંતા થાય. માતાજીએ આનંદથી લક્ષ્મીજીને આશીર્વાદ આપ્યા. લક્ષ્મીજી ખુશીથી ફરી પોતાના રમતમાં લાગી ગયા. થોડી વારમાં તેમણે એક નાનકડા બાળકને જોયો, જેને ટોફી લેવી હતી, પણ તેના પાસે પૂરતા પૈસા ન હતા. લક્ષ્મીજીએ પોતાની નાની થેલીમાંથી 2 સિક્કા કાઢીને તેને આપ્યા. બાળકના ચહેરા પર ખુશીની હાસ્ય ઝલકી ઉઠી અને લક્ષ્મીજીની આંખોમાં હજુ વધુ મીઠી ચમક આવી ગઈ. ઉંમરમાં નાના હતા, પણ તેમનું હૃદય બહુ મોટું હતું. રમતા રમતા સૌની મદદ કરવી એ તેમની સૌથી સુંદર આદત હતી. અને જ્યાં જ્યાં લક્ષ્મીજી જતા, ત્યાં ખુશીઓ આપોઆપ ફેલાઈ જતી.